أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે આ મસાઇલના કાર્યક્રમમાં હાજર થયા છો, આ કાર્યક્રમ તમને રેવિન્યુન ટાપુ અને સૈંધની પાટનગરથી સંભળાઈ રહ્યો છે. મુલ્લા નિસાર હુસૈન રાજપાર તમારી સામે હાજર થયા છે. તમને કહે છે ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. તરત જ હું સવાલની અંદર આવી જાઉં છું જેથી આપણો ટાઈમ વધારે બરબાદ ન થાય. સવાલ થઈ રહ્યો છે કે કરબલામાં હઝરત કાસિમ અલૈહિસ્સલામની શાદી થઈ હતી કે નહીં? અગર શાદી થઈ ન હતી તો આપણે શા માટે મહેંદી 7મી મોહરમના કાઢીએ છીએ? જવાબ: અસ્વાલો મિફ્તાહુલ ઇલ્મ. ઇલ્મની ચાવી સવાલ છે. ઇલ્મના ખજાનાને ઉગાડવું હોય તો સવાલ કરો તો ખજાનો તમને મળશે. હરેક વસ્તુની ચાવી હોય છે અને સવાલ તે ઇલ્મના ખજાનાની ચાવી છે, એની કુંજી છે. તમારો સવાલ બરાબર છે અને જે વાત સમજમાં ન આવે, સમજ ના પડે તે પૂછી લેવી જોઈએ. પરંતુ દરેક સવાલનો કદી કદી જવાબ મળતો નથી તો એનો અર્થ એમ નથી કે તેનો જવાબ નથી. જરૂર જવાબ છે. કદાચ મને તેનો જવાબ મળતો નહીં હોય અથવા ને બીજાને માલુમ નહીં હોય, અમારા સિવાય બીજા કોઈ બતાવી શકે છે, અથવા તો ઇમામે માસૂમ અલૈહિસ્સલામને માલુમ છે, આવશે ત્યારે બતાવશે. ખાસ કરી કરબલાનો ઇતિહાસ એવો છે કે જેની અંદર આપણને ઘણી રિવાયતો મળે છે જે ઘણી વખત એકબીજાથી ટકરાતી હોય. મોટામાં મોટા આલિમ અગર કોઈ રિસર્ચ કરબલાના ઇતિહાસમાં કરે અને કોઈ નિવેડા ઉપર આવે તો તેની માયના એમ થતી નથી કે બસ તે જ વાત સાચી છે અને બીજા આલિમોની વાત જૂઠ છે. આગાએ સિસ્તાની સાહેબ પોતાનું ઇલ્મ આગાએ ખોઈ પાસેથી લીધું છે. આગા સિસ્તાની આગા ખોઈના એલેફ એત્યુદિયાં છે. આગા ખોઈ તેમના પ્રોફેસર અને માસ્ટર છે, એને તાલીમ દેવાવાળા છે. છતાં આગાએ સિસ્તાની સાહેબ અને મરહુમ આગાએ ખુઈ સાહેબના ચાંદ મસાઇલમાં બિલકુલ ઉત્તર દક્ષિણ નોર્થ સ્વીટ જેવો ડિસ્ટન્સ, તફાવત, ડિફરન્સ રાખે છે. તમને બધાને તે ખબર છે, અહીં કહેવાની કંઈ જરૂર નથી. અગર એમ સમજો કે બાપ દીકરા બે હાજર હોય, જીવતા હોય, જેમ કે આગાએ સિસ્તાની હયાત છે, આગા ખુઈ આવે અને બંને એત્યુદિયાં, એલેફ અને પ્રોફેસર, જેને બાપ દીકરા આપણે સમજીએ, એક જ ઘરમાં હોય તો બંને ઈદ અલગ અલગ દિવસોમાં કરશે. આગા ખોઈ એના મસાઇલ ઉપર ચાલશે, આગા સિસ્તાની તેના મસાઇલ ઉપર ચાલશે. આ છે. એ જ પ્રમાણે ઇમામ ખામેનાઈ એલેફ એત્યુદિયાં વિદ્યાર્થી હતા ઇમામ ખોમૈનીના, પરંતુ બંને પ્રોફેસર અને એત્યુદિયાં ઇમામ ખોમૈની અને ઇમામ ખામેનાઈના મસાઇલ અમુક વસ્તુઓમાં જમીનો આસમાન જેટલો અંતર ડિસ્ટન્સ રાખે છે. ન પહેલા ખોટા છે ન બીજા ખોટા છે. બંનેની જગ્યાઓ, બંને તેઓની જગ્યા ઉપર સાચા છે. કયામતના દિવસે આપણને ખબર પડશે કે અસલી વાત શું છે. યા તો ઇમામે જમાના આવશે ત્યારે આપણે માલુમ કરશું કે કઈ વાત સાચી છે. બંને સાચા છે, બંનેની જગ્યા ઉપર સાચી વાત બયાન કરી રહ્યા છે. જે કોઈ પોતાના આલિમની તકલીદ કરતો હોય એ મરજાની તકલીદ પ્રમાણે ચાલે અને એ મસાઈ ઉપર ચાલવાથી પોતે છૂટી જાય છે. એ આલિમના ખંભા ઉપર તેની જિમ્મેદારી છે. તો આજકાલ ઝાકીરો પોતાની શોહરત, પોતાની સેલિબ્રિટી, પોતાની રનોમે વધારવા માટે નવી નવી વાતો મિંબર ઉપર લઈ આવે છે અને ઇખ્તિલાફાત, ડિસ્કશનનો વાતાવરણ પેદા કરી આપે છે. લોકોના ઈમાનમાં બગાડો થાય છે અને તેઓ પાસે પછી કોઈ જવાબ હોતો નથી. વાંચી લીધું અથવા સાંભળી લીધું એટલે પૂરું થઈ ગયું અને મિંબર ઉપરથી બયાન કરી નાખ્યું. તો આના ઇસ્તવાર એટલે ઇતિહાસ એવું છે. ફ્રાન્સનો ઇતિહાસ જો, દુનિયાનો કોઈ પણ ઇતિહાસ તમે ઉઠાવો, કોઈ એમ નહીં કહીએ કે એના પાસ ફેરમે થઈ ગયા છે, બંધ થઈ ગયા છે, હવે ઇસ્તવાર એનાથી આગળ કાંઈ છે નહીં.
ઇસ્તવાર તો હંમેશા નવું તાજું થતું રહે, નવી નવી શોધ થતી હોય. તો કરબલાનો ઇતિહાસનો પણ તમે એમ સમજો કે બધી વાત વાં પોઈન્ટ ફિનાલ ઉપર નથી. હઝરત કાસિમ અલૈહિસ્સલામની શાદીનું ભલે 1 મિનિટ કેમ ન હોય, ભલે 1 મિનિટ બયાન મૌલાના કલ્બે સાદિક, એક જબરદસ્ત પ્રખ્યાત આલિમ, આજે પણ મિંબર ઉપરથી મોહરમમાં પડે છે. તમને અગર મારી વાત ઉપર ભરોસો હોય તો ઠીક છે, ન હોય તો તમે યુટ્યુબ પર જાઓ. આ વાત કંઈ સતાડવાની નથી, યુટ્યુબ તો ઉગાડું છે. તમે એમાં જઈને 7મી મોહરમની ક્લિક કરો તો 7મી મોહરમની સાંભળશો મજલિસ, તો તમને ગમ મસાહેબના જિક્રની અંદર ઇશારામાં પણ મળી આવશે કે હઝરત કાસિમનું શાદીનું જિકર કરી લેશે, એ પછી તેઓ મસાહેબ પૂરું કરશે. એની સિવાય એકે મસાહેબ તમને જનાબે કલ્બી સાદિકના મળશે નહીં કે જેમાં હઝરત કાસિમની શાદીનો જિકર ન હોય. ઇન્ડિયાના આલિમોને મેં પોતે જાતે પૂછ્યું છે અને તેઓ બતાવે છે, અને તમે પણ પૂછી શકો છો. મડાગાસ્કાર, ફ્રાન્સ, અહીંયા હરેક જગ્યામાં ઇન્ડિયાના આલિમો આવજાવ કરે છે અને હોય છે, તો તેને તમે પૂછી શકો છો કે કલ્બે સાદિક સાહેબ મૌલાનાના આખા કુટુંબની અંદર આ વાત માન્ય રખાય છે. પછી કલ્બે જવાદ હોય કે કલ્બે આબિદ હોય, અને દરેક તેમાંથી આવતા આલિમ જરૂર તેનો જિક્ર કરે છે. હઝરત કાસિમની શાદીનો જિકર કરે, એ પછી મસાહેબને ખતમ કરે છે, જેવી રીતે ખતમ કરવા જોઈએ. હવે તમારો સવાલ ભલે એક છે, પણ તેમાં વાત 2 જુદી જુદી બયાન થઈ છે. હઝરત કાસિમની શાદી એક વસ્તુ છે, મહેદી બીજી વસ્તુ છે. કરબલામાં હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામની લાશ જમીન ઉપર પડી રહી હતી. આશુરાના, શામે ગરીબાના દર વખતે આપણે એમ જ પડીએ છીએ. કોઈ મસાહેબ એનાથી અલગ પડે છે કે કોઈએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મૈયત ઉપાડી હોય? કોઈ હતું પણ નહીં ને. હઝરત ઇમામે ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ હતા, એ બીમારીની હાલતમાં હતા, પછી તો કેદી થઈ ગયા, હાથ પગમાં જંજીર બાંધવામાં આવી હતી, ગળામાં તોક રાખવામાં આવ્યો હતો. હઝરત ઝૈનબ સલામુલ્લાહ અલૈહા હતા, જનાબે કુલસુમ હતા, બીજી બીબીઓ હતી, પણ લાશ જમીન ઉપર પડી રહી હતી. અને હકીકત એમ જ છે. તો પછી શા માટે આશુરાના બપોરના આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો જનાઝો ઉઠાવીએ છીએ કે જેવું કરબલામાં આવું તો થયું ન હતું? તો આપણે ઉપાડીને ઇમામવાળાની અંદર ચોતરફ ફેરવીએ છીએ, એને બોસા દઈએ છીએ, મિન્નત માનીએ છીએ, એનો એહતરામ કરીએ છીએ. તો લાશ તો ઉપાડવામાં આવી ન હતી, તો જનાઝો આપણે કેમ ઉપાડીએ છીએ કે જે વસ્તુ કરબલામાં થઈ ન હતી? તે આપણો અકીદો છે, તે ઈમાન છે કે અગર આપણે કરબલામાં હોત તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના બદન પર એક તીર પણ દુશ્મનો તરફથી આવવા ના દેત. આપણે સામે ઊભા રહીને આપણા બદન ઉપર તેને ઝીલી લેત, પણ ઇમામના શરીરને જખમી કરવા ન દેત. સઈદ ઇબ્ને અબ્દુલ્લા એક નથી, આપણે બધા સઈદ ઇબ્ને અબ્દુલ્લા બની જાત અને ઇમામની હિફાજત કરત. અગર ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત તો પણ થઈ જાત અને આપણે ત્યાં હાજર હોત અથવા તો પછી આવ્યા હોત, તો શું ઇમામની મૈયતને જમીન ઉપર છોડી દેત? આમને આમ ઘોડાના પગ નીચે ચગદાઈ જવાની મંજૂર રાખત? કદી નહીં. ઇમામ અલૈહિસ્સલામનો જનાઝો ઉપાડીને આપણે આપણી અકીદત જાહેર કરીએ છીએ, ઈમાનનો ઇઝહાર કરીએ છીએ કે અગર અમે કરબલામાં હોત તો કદી આવું થવા ન આપતે. એ જ પ્રમાણે હઝરત કાસિમ અલૈહિસ્સલામ માટે સમજો. અગર આપણે ત્યાં કરબલામાં હોત તો ઇમામે હસન અલૈહિસ્સલામના દીકરાને શહીદ થવા આપતે નહીં? શું એને શહીદ થવા દઈ દેત? પહેલે તો આપણી ઓલાદને આપણે આપણી જાન આપણે આપી દેત. શા માટે ઇમામે હસન અલૈહિસ્સલામના યતીમ બાળકને મેદાનમાં શહીદ થવા માટે મોકલીએ અને તેમની મહેંદી કાઢતે આપણે? જનાબે કાસિમ ઇમામે હસનના દીકરાને બચાવી લેત, એ યતીમ બાળક જવાન થાત તો તેમની મહેંદી કાઢત અને એની જવાનીમાં શાદી કરાવી આપત, તેમના ચહેરા ઉપર સહેરા દેખતે. આ આપણી ઉમેદ છે કે જે ઉમેદ તેમની માં ઉમે ફરવાની હતી. આ આપણું એતેકાદ ઈમાન છે કે જે આપણે બતાવીએ છીએ. શાદી જુદી વસ્તુ છે, મહેંદી અલગ વસ્તુ છે. શાદી થઈ હોય કે ના હોય, મહેંદી તે કાંઈ રૂકાવટ નથી અથવા ચર્ચા વિવાદનું કારણ બનતી નથી. જે લોકોને મહેંદી કાઢવી હોય ને કાઢવા દો, અને જે લોકોને ના કાઢવી હોય અથવા એની બાજુમાં ન જવું હોય, એને ચુંબન દેવું હોય, બોસો ના દેવું હોય તો છોડી આપો. દરેક પોતાની જગ્યા ઉપર સાચો છે. કયામતના દિવસે આપણને બધી હકીકત સાબિત થશે. દરેક પોતાનો ઈમાન એતેકાદ બતાવી રહ્યો છે. કોઈ પણ આમાં ઈમાનની વિરુદ્ધ વાત નથી.
વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વાલિહિ ત્વાહિરીન. ખુદા હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.